તમે જેટલા હેપી રહેશો, જો શરીરને સારું રાખવું હોય ને, સફળ થવું હોય ને, તોય તંદુરસ્ત રહેવું હોય, સફળ થવું હોય, સુખી થવું હોય, તો ખુશ રહેવું રિક્વાયરમેન્ટ છે. કોઈ બી હાલતમાં સુખી થવું છે, સફળ થવું છે, સક્સેસ જવું છે, તો રિક્વાયરમેન્ટ છે તમે ખુશ રહો. કોઈ પણ પોઝિશનમાં ખુશ રહો, કારણ કે આ રિક્વાયરમેન્ટ છે. તંદુરસ્તીની ડૉક્ટર કાંઈ ન કરી શકે, દવા કાંઈ ન કરી શકે. તમે જો પોતે મનથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી ખુશ ન હોવ તો દુઃખી 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 મરી ગયા, હવે તો કાંઈ મળવા નથી, કાંઈ થવા નથી, કાંઈ નથી થવાનું, તો ભગવાન જ કાંઈ કરી શકવાના નથી. સક્સેસ જવા માટે કે સફળ થવા માટે હેપી રહેવું. અમે મારા લાઈફમાં હું કહું તો મેં કોઈ દિવસ નેગેટિવ વિચાર્યું જ નથી. નેગેટિવિટીની વાતો થતી હોય ત્યાંથી હું 10, 15, 20 ફૂટ દૂર રહું, મને ન સંભળાય એટલી. અથવા તો મારી ટીમમાં નેગેટિવ વાત કરતો હોય ને એને તો 2-5 કિલોમીટર, આ આપણા કામની આઈટમ જ નથી.